રામના નામે પથરા તરે આખી એમ કહેવાય કે લંકામાં એમની જે પ્રજા છે એમાં એક ડર છે એ પેદા થઈ ગયો કે રામના નામે દુશ્મનના નામે જો પથરા તરતા હોય ને તો હવે હું તમે જીવી ન શકીએ. આપણો કાળ છે એ હવે નજીક આવી ગયો હોય એવું આપણને લાગે. અને આ વાત છે રાવણને ખબર પડી કે મારી પ્રજામાં એક ડર પેદા થઈ ગયો છે. અને તેથી રાવણે પોતાની તમામ પ્રજાને ભેળી કરી અને એટલું કીધું કે રામના નામે પથરા તરે. તો કે હા મહારાજ, અમે જોઈને આવ્યા છીએ રામના નામે પથરા તરે છે. અરે રામના નામે તો નાના નાના પથરા તરે, પણ તમારો દશાનંદ રાવણ છે ઈ એના નામે જો કદાચ દરિયામાં નાખે ને તો આખા પહાડ છે ઈ તરી જાય, આખા પહાડ છે ઈ તરી જાય. આ વાત તમને જો માનવામાં